ગુજરાતમાં આવેલા 3 પૌરાણિક તળાવ. 1. મુનસર તળાવ. અમદાવાદ નજીક વિરમગામમાં આવેલું મુનસર તળાવ એક સુપ્રસિદ્ધ ઐતિહાસિક જળાશય છે જે સદીઓ જૂનું છે. આ તળાવનું નિર્માણ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના માતા મીનળ દેવી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ તળાવની મુખ્ય વિશેષતા એ છે કે તે નકશીકામવાળા પથ્થરોથી ચારે દિશાએ બાંધવામાં આવ્યું છે. તળાવની ફરતે નકશીકામવાળી કુલ 365 દેરીઓ આવેલી છે, જે તેની પૌરાણિક ભવ્યતા અને સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો છે. 2. મલાવ તળાવ. મલાવ તળાવનું નિર્માણ પણ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવીએ કરાવ્યું હતું. તેમણે લોકકલ્યાણ અને લોકસેવાના ઉદ્દેશ્યથી અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આ તળાવ બંધાવ્યું હતું. ઇતિહાસકારોના મતે આ તળાવ આશરે ઈ.સ. 1050ની આસપાસ બંધાયું હોવાનું માનવામાં આવે છે. આ તળાવનું ક્ષેત્રફળ આશરે 46 એકર જેટલું વિશાળ છે અને તે ધોળકાની ઓળખ સમાન છે. 3. સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું ગુજરાતનું એક ખૂબ જ મહત્વપૂર્ણ પૌરાણિક તળાવ છે. પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ પ્રજાપ્રેમી અને પ્રજાવત્સલ્ય શાસક હતો. પ્રજાજનોને પડતી પાણીની મુશ્કેલીઓને કાયમી ધોરણે દૂર કરવા માટે તેણે અને તેની માતા મીનળ દેવીએ અનેક જગ્યાએ જળાશયો અને તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.